મોરબીના રવાપર રોડ પર આવેલ વી માર્ટ શોરૂમ સામે દીપકલા ફર્નિચર નામની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી છે। ફાયર કર્મચારીઓ દ્વારા આગ વધુ ફેલાય નહીં તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। મારું નામ છે જયેશ ડાકી, ચીફ ફાયર ઓફિસર મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન। સવારના વહેલી સવારે આપણે 6:29 એક કોલ મળેલો કે આગ લાગેલ। ઘટના સ્થળે આવીને ટીમે જોયેલું તો 2 મિની ફાયર સાથે આવેલા। સાથે ઘટના સ્થળે હું આવેલો તો વોટર બાઉઝર બેકઅપ માટે મંગાવેલું। અત્યારે ફાયર ફાઇટિંગ ચાલુ છે, પણ ઇનસાઇડમાં પ્લાયવુડનું કારખાનું હોય અને એમાં લાકડાનું મટીરિયલ ભરેલું હોય, સાથે સાથે ફોમ અને કેમિકલ બનાવતી શીટ હોય છે। એ શીટ હોય એના લીધે ઉપરના સાઈડમાં ફાયર વધારે છે અને આખો પતરાનો શેડ હોવાથી ફાયર ફાઇટિંગ કરવા મુશ્કેલ થાય છે। અત્યારે અમારા સ્પેડર અને કટર દ્વારા અમે પતરાના શેડ છે એને તોડી અને ઇનસાઇડ ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે। ફોમની શીટ હોવાના કારણે અત્યારે વોટર બાઉઝરથી અમે ફોમ મારવાનું ચાલુ કર્યું છે। ફોમ મારી અને કેમિકલ જેવું છે જે ફોમ શીટ એને આગ બુજાવશું। સાથે સાથે પતરાનો શેડથી ઇનસાઇડમાં બીજી દુકાનમાં પણ ફાયર ફેલાઈ ગઈ છે, જે ફ્રન્ટ સાઈડમાં સ્મોક દેખાય છે। અત્યારે અમે બંધ રાખેલી છે, કારણ કે જ્યારે આપણે ખોલશું તેને ઓક્સિજન મળે તે આગ વધી જાય। એટલે અમે પહેલાં જે દુકાનમાં ઉપર અને નીચે આગ લાગેલી છે એમાં નીચે અત્યારે કવર થઈ ગઈ છે, ઉપરની સાઈડમાં અત્યારે અમે કુલિંગ અને ફોમ મારીને કવર કરી રહ્યા છે। બેક સાઈડમાં જે ફ્રન્ટમાં સ્મોક નીકળે છે એનું અમે જે ઓલું ફાયર કંટ્રોલ થઈ જશું પછી જોશું, કારણ કે શટર ખોલવાથી આગ ડાયરેક્ટલી વધી જાય એને લીધે અમે કુલિંગ અત્યારે કન્ટિન્યુ ચાલુ છે। ત્રણેય ટીમ અમારી છે, સાથે અમારો સ્ટાફ છે। અમે જેટલી બને એટલો અત્યારે ફાયર કંટ્રોલમાં લઈ લીધું છે, પણ જ્યાં સુધી અમે પરફેક્ટલી આગ ના બુજાવી શકીએ ત્યાં સુધી ફાયર અમે કંટ્રોલ નહીં કરી શકીએ।